હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય છે ઇંગ્લિશ। જી હા મિત્રો, ધોરણ 7 ની અંદર તમારો અંગ્રેજીની અંદર નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે, જેમાં પહેલો યુનિટ છે વિન ઇઝ સ્માઇલ નું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો સરસ મજાનું કરવાના છીએ। તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેશો। તો જી હા મિત્રો, ખોલી દો તમારી સ્વાધ્યાયન પોથી। એક્ટિવિટી 1 રીસીટ એન્ડ એન્જોય, એટલે કે આ જે આપેલી છે તે આપણે ફક્ત વાંચવાની અને મજા લેવાની રહેશે। તેની અંદર કંઈ પણ તમારે પૂરવાનું કે કંઈ પણ કરવાનું રહેતું નથી। ત્યારબાદ આગળ છે એક્ટિવિટી નંબર 2, જેની અંદર છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ। તો પહેલું છે ફ્લેવ તો બ્લેવ, ડ્રેવ તો કનેવ, રેંગ તો સેંગ અને રેડ તો રેડ, આવી રીતે થશે। ત્યારબાદ આગળ છે એક્ટિવિટી નંબર 3, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ફ્રોમ ધ પોએમ, એટલે કે ખાલી જગ્યા પૂરવાની છે પોએમની અંદર। પહેલો છે ધ લિટલ વન બોટ ધ બેગ, બીજા નંબર છે ધ લિટલ વન ફ્લેવ ધ કાઇટ, 3 ધ લિટલ વન ડ્રેવ ધ પિક્ચર્સ, ધ લિટલ વન રેંગ ધ બેલ, ધ લિટલ વન બ્લેવ ધ વિસ્ટલ। આગળ એક્ટિવિટી 4, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ, એટલે કે કૌંસમાં આપેલા વર્ડના આધારે આપણે જે છે ખાલી જગ્યા પૂરવા રહેશે। ફ્લાય તો ફ્લેવ, બાય બોથ, કેચ કટ, બ્લોવ બ્લેવ, સિંગ સોંગ, રિંગ રોંગ, નોવ કનેવ અને ડ્રાવ તો ડ્રેવ, આવી રીતે તમારે જે છે સંપૂર્ણ મિત્રો પૂરી લેવાની રહેશે। વધીએ આગળ એક્ટિવિટી નંબર 5A, રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ। પહેલું છે તેજસ્વીની પાસ્ડ ઓવર ધ ફાર્મ એન્ડ fields. Tejaswini was enjoying the beautiful view. Tejaswini noticed a flock of birds off her way. The fan stopped because of, so she applied the brakes. The similar word for group is flock. વધીએ આગળ એક્ટિવિટી 5B, રીડ ધ પેસેજ ફ્રોમ ધ એક્ટિવિટી 5A એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ઉપર જે 5A આપેલો છે તેના આધારે ખરા ખોટા કરવાના રહેશે। પહેલો છે તેજસ્વીની વોઝ ઓવર ધ ફોરેસ્ટ, તો ખોટું। સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે, સાચું। તેજસ્વીની સ્ટોપ્ડ ધ ફેન, ખોટું। તેજસ્વીની હેલ્ડ ધ સીટ ટાઇટલી, ખોટું। અને તેજસ્વીની લાસ્ટ વેન સી ફેલ ડાઉન, તો એ પણ ખોટું થશે। વધીએ આગળ એક્ટિવિટી નંબર 6, રીડ ધ સ્ટોરી, સ્માઇલ ઇન ધ મિરર એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। પહેલો જોઈએ ક્વેશ્ચન છે હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વીની, તો તેજસ્વીની વોઝ 12 years old। બીજું ડિસ્ક્રાઇબ તેજસ્વીની બાઇસિકલ ઇન 2-3 સેન્ટેન્સ। It was unique bike, blue in color, a soft seat, a little bell and a rear view mirror। ત્યારબાદ આગળ પ્રશ્ન 3, was there any button in the bicycle? Yes, there was a red button in the bicycle। 4, what did Tejaswini see in the river? Tejaswini saw a kite in the river। 5, where were the leaves of the trees? The leaves of the trees are on the root of school। Activity 7, read the following passage and answer the question, એટલે કે ફકરો આપેલો છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। જોઈએ પહેલો પ્રશ્ન, what does રોહિત have? રોહિત have a pet dog। બીજું, where does રોહિત take Tommy for walk? રોહિત takes Tommy for a walk around the park। 3, which are Tommy's favorite toys? Tommy's favorite toys are bell and stick। ત્યારબાદ આગળ ચોથા નંબરે છે where did Rohit and Tommy go one day? Rohit and Tommy went to the doctor's clinic one day। 5, how does Rohit's family feel about Tommy? Rohit's family is very fond about Tommy।
એક્ટિવિટી 8 અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન્ટુ આલ્ફાબેટિકલ ઓર્ડર, એટલે કે આપણે જે છે મિત્રો એબીસીડી પ્રમાણે જે છે સંપૂર્ણ તેને ક્રમમાં લખવાનું રહેશે. તો પહેલો આવશે બર્ડ્સ, બ્રેક્સ, બાઇસિકલ, હેન્ડલ, કાઇટ, મિરર, પાથ, પેન્ડલ, સીટ અને ટ્રીઝ થશે. એક્ટિવિટી 9 રીડ એન્ડ ઇનેક્ટ ધ ડાયલોગ વિથ યોર ફ્રેન્ડ, એટલે કે તમે અને તમારા જે મિત્ર છે એમના વચ્ચે ડાયલોગ જે છે જસ્ટ વાંચો અને મજા લ્યો. એક્ટિવિટી 10 મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન એઝ શો ઇન ધ એક્સપ્લેન. જોઈએ પહેલો છે પરેશ એન્જોયડ અ લોટ ઇન સુરત. ડીડ હી એન્જોયડ અ લોટ ઇન સુરત. બીજા નંબરે જોઈએ વી વેન્ટ ટુ ધ પાર્ક યસ્ટરડે. તો આવશે ડીડ વી ગો ટુ ધ પાર્ક યસ્ટરડે. 3 દિશા સો ડ્રીમ એટ નાઇટ. ડીડ સી અ ડ્રીમ એટ નાઇટ. 4 હી વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ. વોઝ ઇન્ટરેસ્ટેડ ઇન મેથ્સ. 5 કેતન એન્ડ તેજસ વિઝિટેડ અ ફાર્મ લાસ્ટ મંથ. ડીડ ધે વિઝિટેડ અ ફાર્મ લાસ્ટ મંથ. ત્યારબાદ મિત્રો આગળ છે એક્ટિવિટી 11 ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ. તો કોષ્ટકની અંદર મિત્રો યસ્ટરડે અને ટુમોરો. તો યસ્ટરડેની અંદર યસ્ટરડે વી વેન્ટ ટુ ધ માર્કેટ ટુ બાય સમ વેજીટેબલ. ટુમોરો we will read a newspaper tomorrow. We went there by car. We will go to Ahmedabad. In the afternoon we slept for some time. We will have a break. We played hide and seek in the evening. We will cook our dinner. We watch a movie at night. We will go for a walk at night. ત્યારબાદ આગળ એક્ટિવિટી 12 ટ્રેસ ધ પાર્ટ્સ ઓફ બાઇસિકલ એકોર્ડિંગ ટુ ધ ગિવન ઇન્સ્ટ્રક્શન, એટલે કે આ જે મિત્રો અહીં આપેલા સેન્ટેન્સ છે તેના આધારે નીચે જે સાયકલ આપે છે ને એની અંદર તમારે કલર પૂરવાના રહેશે. સરસ મજાની સાયકલ છે તેમાં તમારે કલર પૂરી દેવાના રહેશે. ત્યારબાદ ફન ટાઈમ છે. તો જોઈએ એક્ટિવિટી નંબર 13 છે પ્લે 1 મિનિટ ગેમ વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ રાઇટ મેક્સિમમ નેમ ઓફ ફ્રૂટ્સ ઇન 1 મિનિટ, એટલે કે 1 મિનિટની અંદર તમારે વધુમાં વધુ જે છે નામ લખવાના રહેશે ફ્રૂટના. તો એપલ, બનાના, મેંગો, ઓરેન્જ, ગ્રેપ્સ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, વોટરમેલન, કિવી, પીચ, પિયર, ચેરી, લેમન, લાઇમ, પોમેગ્રેનેટ, ગુઆ, પપાયા, ચીકુ. આટલા ખૂબ જ થયા. એક્ટિવિટી 14 કમ્પ્લીટ ધ વર્ડ કન એઝ પેર ગિવન એક્સપ્લેન. તો અહીં ફોરએવર, ફેવર, એવર, ફોર, ઓર. અહીં પિક્ચર, એર, પીક, ઈટ અને ઇટ થશે. મિત્રો આ તો સંપૂર્ણ તમારા ઇંગ્લિશનું યુનિટ 1નું સોલ્યુશન. હવે આગળના જે યુનિટ હોય અન્ય વિષયના પાઠ હોય સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.